પાંચમો વ્યવહાર, ₹7,000 નો માલ ₹10,000 માં રોકડેથી વેચ્યો. માલનું વેચાણ કરીએ છીએ, રોકડેથી વેચાણ થાય છે એટલે રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર. 10,000 માં વેચાણ કર્યું છે એટલે ₹10,000 આવે છે. તે વેચાણ કરવાથી માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા 10,000. અસર શું થશે? રોકડેથી વેચાણ કર્યું છે એટલે રોકડ વધશે, રોકડમાં વધારો થાય, અને વેચાણ કરવાથી માલનો સ્ટોક ઘટે. હવે આપણી અસર શું દર્શાવવાની છે? તો અસર માટે સૌથી પહેલા આપણા પાસે રોકડ કેટલી હતી? તો છેલ્લા વ્યવહારની અંદર રોકડ હતી 28,000. છેલ્લા વ્યવહારમાં રોકડ 28,000 હતી, પણ અહીંયા આપણે શું કરીએ છીએ? વેચાણ કરવાથી 10,000 રોકડ વધારે આવશે, તો આપણી એટલી રોકડ વધશે પ્લસ વેચાણથી રોકડમાં વધારો થયો એટલે ટોટલ 38,000 ની હવે રોકડ થશે. એના પછી બીજી માહિતી હતી ફર્નિચર. હવે ફર્નિચરમાં કઈ વધારો ઘટાડો? ના. એટલે જે ફર્નિચરની રકમ હતી, ફર્નિચરની રકમ તો એ જ રહેવાની છે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. ફર્નિચર પછી સ્ટોક. સ્ટોક કેટલાનો હતો આપણા પાસે? 12,000. સ્ટોક આપણા પાસે 12,000 પ્લસ 8,000 ની બીજી ખરીદી કરી હતી એટલે ટોટલ 20,000 નો સ્ટોક હતો. કેટલો હતો? 20,000. એમાંથી આપણે વેચાણ કર્યું છે એટલો સ્ટોક બાદ કરશું. હવે જો વેચાણ કેટલાનું કર્યું છે? 10,000. બરોબર? તો આપણે સ્ટોક કેટલો બાદ કરવાનો? તો માઈનસ વેચાણ. તો જેટલો સ્ટોક આપણા પાસેથી ગયો હોય એટલાનું. આપણા પાસેથી સ્ટોક ખરેખર કેટલાનો ગયો છે? 10,000 આપણે રૂપિયા મળ્યા છે, પણ સ્ટોક 7,000 રૂપિયાનો. એટલે આપણો જે સ્ટોક છે ઘટાડો થયો છે એ 7,000 રૂપિયાનો માલ ગયો છે. તો આપણો જે સ્ટોક ઘટશે એ 7,000 રૂપિયાનો ઘટશે, નહીં કે 10,000 રૂપિયાનો. એટલે જ્યારે પણ વેચાણ કર્યું હોય ત્યારે વેચાણમાં ખાસ જોજો કે જો તમને 10,000 નું વેચાણ કરવામાં આવેલું હોય પણ ખરેખર એમાં સ્ટોક કેટલાનો હતો? કારણ કે વધારાના 3,000 આપણે એના પાસેથી એક્સ્ટ્રા લીધા છે નફા તરીકે, બરોબર? એમાં આપણે નફો કમાયો છે, તો આપણો સ્ટોક કેટલાનો હતો? 7,000 નો. તો હવે આપણા પાસે સ્ટોક કેટલો વધ્યો? એના પછી બીજી કોઈ વિગત હતી? ના, નથી. ચલો પછી મૂડી કેટલી હતી? તો મૂડીમાં કોઈ ચેન્જ નથી. મૂડી 50,000 ની હતી, એ 50,000 ની જ રહેવાની છે, બરોબર? હવે આપણે અહીંયા વેચાણ કર્યું છે, તો જ્યારે પણ માલિકને નફો થશે અથવા તો માલિકને ખર્ચો કરવો પડતો હશે કે એનું નુકસાન જતું હશે તો એની મૂડી ઘટશે અથવા વધશે. તો અહીંયા આપણે 7,000 નો માલ 10,000 માં વેચી નાખ્યો. 7,000 ના માલનું શું કર્યું આપણે? 10,000 માં વેચ્યું છે. તો 7,000 નો માલ જો 10,000 માં વેચતા હોય તો 3,000 નફો થાય આપણે. તો નફો થાય તો મૂડી વધે. યાદ રાખજો કે જો નફો થતો હશે તો મૂડી વધશે, અને જો ખોટ જતી હશે અથવા તો નુકસાન થતું હશે અથવા તો જો કોઈ ખર્ચ કરવો પડતો હશે તો મૂડી ઘટશે. તો આની અંદર મૂડીમાં વધારો થશે પ્લસ નફો. નફો કેટલાનો થયો? 3,000. બીજી પાસે આમાં નથી એટલે ટોટલ 53,000 પ્લસ દેવું. દેવું કોનું હતું? બનું હતું, બરોબર? તો બ વ્યક્તિને પાસેથી આપણે ખરીદી કરી હતી તો એ 8,000 તો એમને પડ્યા જ છે, હજી એને આજથી ચૂકવવાના બાકી છે એટલે 8,000 એમના. તો હવે ટોટલ સરવાળો કેટલો થયો?
તો હવે જો 61,000 બરાબર 53,000 પ્લસ 8,000 એટલે 53 પ્લસ 8 કેટલા થશે? તો એનો મતલબ a = c + l થઈ ગયો. એવી જ રીતે હવે છઠ્ઠો વ્યવહાર ₹6,000 મજૂરીના ચૂકવ્યા. હવે મજૂરીના આપણે રૂપિયા ચૂકવ્યા છે, મજૂરીની રકમ આપણે ચૂકવી છે, તો શું થશે? મજૂરી આપણા માટે ખર્ચ છે એટલે મજૂરી ખાતે ઉધાર કરશું ₹6,000 અને તે મજૂરી ચૂકવી છે એટલે રોકડ જશે, રોકડ ખાતે જમા ₹6,000. હવે મજૂરી ખર્ચથી એક તો રોકડ ઘટે, બરોબર, રોકડ ઘટશે અને ખર્ચો થાય છે. ખર્ચો થવાથી આપણી મૂડીમાં ઘટાડો થશે, યાદ રાખજો, બરોબર. ખર્ચ થશે, ખર્ચ શું કર્યો છે? મજૂરી. તો ખર્ચથી મૂડી ઘટે. ચલો સૌથી પહેલા રોકડ. આપણા પાસે રોકડ કેટલી હતી? તો છેલ્લી જે રકમ હતી એ 38,000 હતી. હવે 38,000 માંથી શું કરવાનું છે? 6,000 મજૂરીના ચૂકવ્યા, તો એ 38,000 માંથી 6,000 આપણે બાદ કરી દેવાના. તો હવે કેટલા બાકી આપણા પાસે રૂપિયા? 32,000 રૂપિયા. એના પછી ફર્નિચરમાં કોઈ વધારો ઘટાડો નથી, તો ફર્નિચરની રકમ 10,000 જે છે એ 10,000 એમને આપણે મૂકી દેશું. પછી સ્ટોકમાં કઈ ફેરફાર? સ્ટોક 13,000 નો છે, એ તો 13,000 નો જ રહ્યો અને બીજું કઈ હવે વધારાનું છે નહીં. એટલે મિલકતોની અંદર આટલી બાબતો છે. એના પછી મૂડી કેટલી વધી? હવે જો 53,000 હતી, બરોબર, મૂડી. એ 53,000 ની મૂડી છે, એમાંથી શું કરશું આપણે? માઈનસ જે મજૂરી ચૂકવી છે. તો મજૂરી ચૂકવવાના કારણે આપણે ખર્ચો થવાથી હંમેશા મૂડીમાં ઘટાડો થાય. જો નફો થશે તો મૂડી વધશે, ખર્ચ થશે તો મૂડી ઘટશે. તો મૂડીમાં ઘટાડો કેટલો આવ્યો? 6,000. તો હવે કેટલી રકમ આવશે? 47,000 અને પ્લસ દેવું. દેવામાં કઈ વધારો ઘટાડો નથી. તો એ જે 8,000 છે એ 8,000 ના 8,000 એમને આપણે મૂકી દેશું. આનો ટોટલ કેટલો થયો? 55. બરોબર, એ 55,000 આપણે ₹1,000 મજૂરીના ચૂકવવાના બાકી છે. હવે મજૂરીના ચૂકવવાના બાકી છે તો આપણા માટે જવાબદારી કહેવાય. આમનું શું આવશે? મજૂરી ખાતે ઉધાર તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે જમા. કેટલી મજૂરી ચૂકવવાની બાકી છે? 1,000 રૂપિયા. 1,000 રૂપિયા. હવે મજૂરી છે ખર્ચ માટે, ખર્ચ થી શું થાય? ખર્ચ થી શું થશે? મૂડીમાં ઘટાડો થશે. તો જ્યારે પણ ખર્ચ આવે એટલે આપણે મૂડીમાંથી એટલી રકમ બાદ કરી દેવાની, એટલે મૂડીમાં ઘટાડો દર્શાવી. બીજું, અહીંયા મજૂરી આપણે ચૂકવી નથી દીધી. જો મજૂરી ચૂકવી દીધી હોત તો આપણી રોકડ ઘટી હોત, પણ અહીંયા શું કરવામાં આવ્યું છે? ચૂકવવાની બાકી મજૂરી છે. મતલબ કે આપણા ઉપર કોઈ મજૂરીની રકમ માંગે છે, તો જો કોઈ આપણા ઉપર રૂપિયા માંગતો હોય તો એ આપણા માટે દેવું કહેવાય. એનો મતલબ દેવામાં વધારો થશે.
બરોબર? તો દેવામાં વધારો થાય છે. તો મિલકતની અંદર કોઈ ચેન્જ આવે છે? રોકડ 32,000, રોકડમાં કોઈ ફરક આવ્યો નથી આવ્યો. ફર્નિચર 10,000, ફર્નિચરમાં કોઈ ફરક આવ્યો? જેમ છે એમની એમ રકમ છે. સ્ટોકમાં કોઈ ફરક થયો? સ્ટોક પણ જેમ છે એમ જ લખવાનું છે. મિલકતની અંદર કોઈ ચેન્જ આવ્યો નથી. મૂડી 53,000 હતી, એમાંથી 6,000 બાદ થયા એટલે હવે મૂડી કેટલાની વધી? 47,000. હવે આ 47,000 માં આપણે મજૂરીના માઈનસ કેટલા? 1,000. એટલે હવે કેટલી રકમ વધી? અને પ્લસ દેવું બહનું હતું 8,000 અને હજી એક દેવું આવશે. આ દેવું આવશે મજૂરી. કેટલું આવ્યું? 1,000. તો હવે આપણા પાસે રકમ કેટલી વધી? તો આની અંદર કોઈ ચેન્જ આવ્યો નથી. આ તો 55,000 ના 55,000 જ લીધા, એની અંદર કોઈ ચેન્જ છે નહીં. જેમ છે એમનું એમ લખી દીધું. એના પછી મૂડી. તો મૂડી 47,000 માંથી 46,000 થઈ ગઈ એટલે કે 1,000 નો ઘટાડો થયો. પણ સામે દેવું 1,000 વધી ગયું એટલા માટે દેવાની જે કિંમત છે એ હવે કેટલી થઈ ગઈ? 8,000 માં 1 ઉમેરીને ટોટલ 9,000 થઈ ગઈ. એના પછી 8મો વ્યવહાર કમિશનના મળ્યા. કમિશન આવક છે. જેવી રીતે ખર્ચથી મૂડીમાં ઘટાડો થાય એવી રીતે કોઈ પણ પ્રકારની આવકથી મૂડીમાં વધારો થશે. તો ચલો 8મો વ્યવહાર કરીએ. 8મા વ્યવહારની અંદર તમને કહેવામાં આવ્યું છે કે કમિશનના રૂપિયા 4,000 રોકડા મળ્યા. રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા. રોકડ કેટલી મળી છે આપણે? 4,000. તો 4,000 ઉધાર અને 4,000 અસર શું થશે? તો કમિશન મળે છે એટલે રોકડમાં વધારો એટલે રોકડ વધે અને કમિશન આપણી આવક છે તો આવક અથવા ઉપજના કારણે મૂડીમાં વધારો થાય. બરોબર? આવકના લીધે મૂડી વધે. બરોબર? તો આવકથી મૂડી વધે છે. આવકથી મૂડી વધે છે તો સૌથી પહેલી અસર શું આવશે કે રોકડ. તો રોકડ કેટલી હતી? 32,000 અને એની અંદર વધારો થયો કમિશનના કારણે. કેટલી કમિશન? 4,000. તો 32,000 માં 4,000 રોકડનો વધારો થયો એટલે હવે આપણા પાસે રોકડ કેટલી વધી? 36,000 ની. બાકી ફર્નિચરમાં કઈ વધારો ઘટાડો? તો ફર્નિચર જેમ છે એમને એમ જ આપણે 10,000 મૂકી દઈએ. સ્ટોકમાં કોઈ વધારો ઘટાડો? કોઈ વધારો ઘટાડો એમાં છે નહીં એટલે 13,000 એમના એમ આપણે મૂકી દીધું. તો મિલકતોની અંદર માત્ર રોકડમાં વધારો થયો. એવી જ રીતે હવે મૂડી કેટલાની હતી? 46,000 અને એની અંદર કમિશન આવક છે અને આવકના કારણે મૂડીમાં વધારો થશે તો 4,000 નો વધારો. હવે આપણા પાસે મૂડી કેટલી વધશે? 50,000 અને જે દેવા છે એની અંદર કોઈ ચેન્જ? તો 8,000 બનું અને મજૂરીનું 1,000 ટોટલ 9,000 આનો સરવાળો ટોટલ 50,000 અને આનો સરવાળો ટોટલ 59,000 એટલે બંને બાજુનો જે સરવાળો છે
એ સરવાળો સરખો થઈ જશે. એના પછી કમિશનના ₹4000 રોકડા મળ્યા એ આપણે છેલ્લે કર્યું. હવે ડિવિડન્ડના 9000 મળવાના બાકી છે. ડિવિડન્ડના 9000 મળવાના બાકી છે. જેવી રીતે આપણે ચૂકવવાના બાકી હોય એવી રીતે મળવાના પણ બાકી હોય. ડિવિડન્ડ આપણા માટે આવક છે એટલે ડિવિડન્ડ હંમેશા જમા થશે. તો મળવાનું બાકી ડિવિડન્ડ એ તમારા માટે મિલકત કહેવાય. એટલા માટે ઉધાર મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર કેટલી રકમ મળવાની બાકી છે 9000 અને તે ડિવિડન્ડ ખાતે જમા. હવે આપણે મળવાનું બાકી છે એટલે આપણે કોઈ ઉપર આપણે રૂપિયા માંગીએ છીએ બરોબર. જો રૂપિયા માંગતા હોઈએ તો આપણું લેણું વધે. શું થશે? લેણું વધે. આપણે કોઈ ઉપર રૂપિયા માંગીએ તો શું થાય? લેણું વધે. અને જો આપણા ઉપર કોઈ રૂપિયા માંગતું હોય તો દેવું વધશે. બીજું કે ડિવિડન્ડ છે, ડિવિડન્ડ આવક છે અને આવકથી શું થાય? તો આવકથી મૂડી વધે. તો મિલકતમાં કઈ વધારો ઘટાડો થશે? મળવાનું બાકી છે બરોબર, એટલે મિલકતની અંદર કઈ વધારો ઘટાડો થાય કે ના થાય? ચલો જોઈએ થાય છે કે નહીં. રોકડ આવશે? રોકડ આવશે કઈ નહીં આવે. તો રોકડ જેટલી રકમ છે એટલી જ રકમ આપણે 36000 મૂકી દેવાના છે. પછી ફર્નિચર, ફર્નિચરમાં કઈ વધારો ઘટાડો ના. તો ફર્નિચરની કિંમત પણ એ જ મૂકી દેવાની છે. સ્ટોકમાં કઈ વધારો ઘટાડો ના. સ્ટોક પણ 13000 છે એ 13000 એમને મૂકી દેવાનો છે. હવે ડિવિડન્ડ મળવાનું બાકી છે ને એ આપણી મિલકત કહેવાય, ચાલુ મિલકત બરોબર. એટલા માટે પ્લસ મળવાનું બાકી ડિવિડન્ડ કેટલી રકમ છે 9000. મળવાનું બાકી ડિવિડન્ડ એ આની અંદર એડ થઈ જશે. એના પછી મૂડી, મૂડી કેટલી હતી? હવે 50000 થઈ ગઈ બરોબર. 46000 ની અંદર 4000 કમિશન ના ઉમેરી દીધા એટલે હવે કેટલાની થઈ ગઈ? 50000. એની અંદર પ્લસ ડિવિડન્ડ ના ઉમેરી દો અને દેવું જેમ છે એમને દેવું બનું 8000 પ્લસ દેવું મજૂરીનું જે ચૂકવવાનું બાકી છે 1000 રૂપિયા. સરવાળો કરો 68000 આનો સરવાળો કર્યો 59000 અને પ્લસ 9000. 59000 પ્લસ 9000 કેટલા આવ્યા? શું છે? મળ્યું ન હોય તો પણ આપણી મૂડી વધશે કારણ કે ડિવિડન્ડ ની આવક છે અને આવકથી હંમેશા મૂડીમાં વધારો થશે. હા ભવિષ્યમાં મળવાનું છે. હા ભવિષ્યમાં મળવાનું છે એટલા માટે. ચલો તારીખ 10 ₹8000 નું યંત્ર ખરીદ્યું. 8000 રૂપિયાનું આપણે યંત્ર ખરીદીએ છીએ. યંત્ર ખરીદીએ છીએ એનો મતલબ યંત્ર આવશે યંત્ર ખાતે ઉધાર. કેટલાનું યંત્ર આવે છે? 8000. તે રોકડ ખાતે જમા 8000. ચલો અસર શું થશે? રોકડ ઘટે છે અને યંત્ર આવે છે એટલે મિલકત વધે. તો અસર શું દર્શાવશું આપણે? સૌથી પહેલા રોકડ 36000 ની હતી, નવું યંત્ર લાવ્યા તો રોકડ આપણે શું કરવું પડે? માઈનસ.
તો યંત્ર કેટલાનું આવ્યું 8000 એટલે 28000 રોકડ બાકી વધશે ફર્નિચર 10000 નું છે તો એ તો 10000 નું જ રહેવાનું છે સ્ટોક 13000 નું છે એટલે 13000 મળવાનું બાકી ડિવિડન્ડ એમાં કોઈ વધારો ઘટાડો છે એમાં પણ કોઈ વધારો ઘટાડો નથી અને હજી એક વધારો થયો યંત્રનો 8000 રૂપિયા એટલે ટોટલ સરવાળો હવે મૂડી કેટલાની થઈ ગઈ છે 59000 પ્લસ દેવું બનું અને દેવું મજૂરીનું 8000 અને 1000 ટોટલ 9000 આલો 59000 અને આનો સરવાળો 65000 એના પછી તારીખ 11 નો રૂપિયા 25000 ની જમીન રાધા પાસેથી ખરીદી રૂપિયા 25000 ની જમીન ખરીદી છે આપણે અને એ પણ રાધા પાસેથી રાધાને રૂપિયા આપ્યા નથી હવે રાધાને રૂપિયા નથી આપ્યા એનો મતલબ જમીન આવે છે તો જમીન ખાતે ઉધાર 25000 અને રાધા લાભ આપનાર છે બરોબર આપનાર ખાતે તો રાધા ખાતે જમા 25000 તો અસર શું થશે મિલકત આવે છે તો મિલકત વધે અને સામે રાધાને આપણે રૂપિયા નથી ચૂકવ્યા તો રાધા આપણા ઉપર રૂપિયા માંગશે એટલે દેવું વધે ચલો રોકડમાં કઈ વધઘટ થઈ તો 28000 ની રોકડ છે એ 28000 ની રોકડ એમને રાખી દેશું ફર્નિચર માં કઈ વધઘટ તો એ 10000 છે એમને મૂકી દેશું સ્ટોક માં કઈ વધઘટ 13000 એમને મૂકી દેશું મળવાનું બાકી ડિવિડન્ડ એમને મૂકી દેશું 9000 યંત્રની અંદર કઈ વધઘટ 8000 એમને મૂકી દેશું અને છેલ્લે પછી જમીન આવશે એ 25000 ની જમીન એડ કરો 9000 પ્લસ હવે મૂડી કેટલાની હતી 59000 એની અંદર કઈ વધારો ઘટાડો નથી ને તો 59000 એમને મૂકી દેશું અને પ્લસ દેવું તો દેવું બનું હતું 8000 દેવું મજૂરીનું હતું 1000 અને હજી એક દેવું વધ્યું રાધાનું તો રાધાના નામે 25000 એટલે 34000 હવે દેવું થઈ ગયું છે આ બંનેનો સરવાળો 59000 પ્લસ 34000 કેટલો આવશે લખાઈ ગયું છે ઉપર આવો વ્યવહાર નંબર 9 લખાઈ ગયું છે લખી નાખો ચાલો 12મો વ્યવહાર રૂપિયા 20000 ની બેંક લોન લીધી અને રોકડા ઉપાડ્યા રૂપિયા 20000 ની લોન લીધી અને રોકડા ઉપાડ્યા એનો મતલબ કે આપણે
બેંકમાંથી લોન લીધી હશે, બરોબર? હવે એ લોન લીધી છે એટલે એની લોનની જે રકમ મળી છે આપણે એ રકમ સીધી આપણે ધંધામાં લઈ આવે. હવે જો રકમ ધંધામાં લાવ્યા હોય તો શું થાય? રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર, તે બેંક લોન આપણી જવાબદારી છે તો તે બેંક લોન ખાતે જમા. કેટલાની લીધી છે? 20,000. ચલો અસર શું થશે? રોકડ વધશે અને લોન લીધી છે એટલે આપણા ઉપર માંગવા વાળા વધશે એટલે દેવું વધે. સૌથી પહેલા રોકડ કેટલી હતી? 28,000 ની હતી પ્લસ કેટલાની લોન લીધી તો એની અંદર પ્લસ 20,000 કરો 48,000. ફર્નિચરમાં કઈ વધારો ઘટાડો? 10,000 નું ફર્નિચર એમને એમ આપણે મૂકી દેશું. સ્ટોકમાં કઈ વધારો? 13,000 એમને મૂકી દેશું. મળવાનું બાકી ડિવિડન્ડમાં કઈ વધારો? 9,000. યંત્ર ખરીદ્યું છે એમાં કોઈ વધારો તો 8,000 એમને મૂકી દેશું. જમીન 25,000 ની છે એ 25,000 એમને મૂકી દેશું. બાકી હવે બીજું કઈ વધ્યું નથી. મૂડીની અંદર કઈ વધારો? મૂડી 59,000 છે એ એમને મૂકી દેશું અને પ્લસ દેવું ભરનું કેટલું હતું? 8,000. દેવું મજૂરીનું કેટલું હતું? 1,000. દેવું રાધાનું કેટલું હતું? અને હજી એક દેવું વધ્યું બેંક લોન દેવું બેંક લોન 20,000. કરો સરવાળો 1,13,000. આ 59,000 એમને મૂકી દેશું અને 54,000